આવી રીતના ઉધી નાખી દઉં, આમાં પારો છે ભાઈ, અહીંયા શૂન્યાવકાશ છે એટલે દબાણ 0 છે, અહીંયા A બિંદુ અહીંયા B બિંદુ બંને અહીંયા વાતાવરણનું દબાણ છે, અહીંયા આ સ્તંભનું દબાણ છે, એટલે P0 બરાબર ρgh, P0 બરાબર શું આવ્યું ρgh, અને આપણને કેટલું મળ્યું વાતાવરણનું દબાણ 1.013 ગુણ્યા 10 ની 5, અને આને શું કીધું આપણે પછી 1 atm. અહીંયા સ્તંભ કેટલું મળ્યું યાદ છે તમને 76 સેન્ટીમીટર, એટલે 1 atm જો તમે લખો આવી રીતના લખાય 1.013 ગુણ્યા 10 ની 5 પાસ્કલ, બીજું 76 સેન્ટીમીટર hg. આ બે રિલેશન તમને ખબર પડે કેમનું 76 સેન્ટીમીટર, જો આ નળીમાં જે ઊંચાઈ ગેઇન થઈ એ 76 સેન્ટીમીટર જ હતી, એટલે 76 સેન્ટીમીટર છે પાકું. હવે આમાં કઈ રીતના જવાબ આવે તો આ જે છે ધ્યાન આપજો, આવું ક્યાંય તમને આપેલું હોય એટલે આ દબાણ આપેલું છે. માની લો મેં તમને એમ કીધું કે એક જગ્યાએ એક બિંદુ આગળ દબાણ 100 સેન્ટીમીટર hg છે એવું કહું, આ તો 50 લઈ લો તો મોટું થઈ જાય, તો 50 સેન્ટીમીટર hg છે, તો દબાણનું મૂલ્ય કેટલું તમને એવું કહેવામાં આવે પાસ્કલમાં, તો તમે શું કરશો ખબર છે, શું લખશો ρgh, સિમ્પલ ρhg કોની ઘનતા પારાની કેટલી 13.6 ગુણ્યા 10 ની 3, g ને 10 લઈ લો 9.8 ની ચાલે, અને h કેટલું 50 સેન્ટી, એટલે 50 ગુણ્યા 10 ની -2, આટલું તમને દબાણ મળશે છે ના પાસ્કલ. બોલો ખબર પડી બેટા, મેસેજ કરો હા કે ના, કન્સેપ્ટ ખબર પડી. જો તમને દબાણ સેન્ટીમીટર hg માં આપેલું હોય તો તમારે શું કરવાનું, તો તમારે ρgh લગાવવાનું. ρgh માં ρ પારાની ઘનતા, hg છે એટલે જો hg સિવાય કઈ આપ્યું હોય, જે બી અહીંયા આપ્યું હોય એની ઘનતા આવે. માની લો સૂક્ષ્મ દબાણ માપવા માટે આપણે તેલનો ઉપયોગ કરીએ, ચલો તેલનો કાં તો પાણીનો ઉપયોગ કર્યો હોય, તો અહીંયા તમારે કોની ઘનતા લખવાની, તેલ હોય તો તેલ, પાણી હોય તો પાણી, ને અહીંયા કોણ છે પારો, તો પારો. સમજ્યા કે નહીં સમજ્યા? ઓકે ક્લિયર. h આપેલા છે, વેલ્યુ મૂકશો જવાબ આવશે. બોલ ક્લિયર. કયો મીટર હતો બેટા? બેરોમીટર. અચ્છા મેનોમીટર. બોલો મેનોમીટર માં શું થાય? મેનોમીટર, તો મેનોમીટર માં કયું પ્રેશર મપાય, કયું દબાણ મપાય, વાતાવરણનું કે ગેજ દબાણ? તો ગેજ દબાણ. કયું દબાણ મપાય? ગેજ દબાણ મપાય. ગેજ દબાણ માપવા માટે યુ આકારની ટ્યુબ લેવાની, બરાબર. અહીંયા પ્રવાહી ભરવાનો, યાદ આવ્યું? પ્રવાહી ભરવાનું. અચ્છા, બંનેની ઊંચાઈ સરખી હશે એને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહેવાય. પછી જેનો દબાણ માપવાનું હોય એ પાત્ર અહીંયા જોઈન્ટ કરી લો, એ જોઈન્ટ કરતા જરા નીચે જશે દબાણના કારણે. માની લો અહીંયા આવ્યું એટલું જ ઉપર જશે, અહીંયા બંનેની ઊંચાઈ વચ્ચે એક તફાવત બન્યો જેને આપણે h કીધું. પછી અહીંયા a બિંદુ લીધું, એ જ હાઈટ પર અહીંયા b બિંદુ લીધું. a અને b પર દબાણ કેવું સમાન, આને કહેવાય hp. hp નું ફૂલ ફોર્મ બોલો. hp નું ફૂલ ફોર્મ હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ. અહીંયા કયું દબાણ આવેલું છે? આ પાત્રનું દબાણ p, અને b પર કયું દબાણ છે? તો h સ્તંભમાં પ્રવાહી છે, ઉપર કોનું દબાણ આવે? વાતાવરણ. તો p0 +
રો જી એચ, આની અંદર જે મટીરીયલ ભર્યું છે એની ઘનતા કેટલી? રો. તો ગેજ દબાણ શું થશે બેટા? P minus P naught is equals to રો જી એચ. પાકું? આ 2 મીટર લાસ્ટ ટાઈમ આપણે જોયા હતા, બિલકુલ પાક્કા કર્યા ને બધાએ? યસ ઓર નો? ચલો તો હવે આના દાખલા જોઈશું. એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે હવે આના દાખલાઓ જોઈશું. 3 દાખલા છે લગભગ. ચલો ડન થઈ ગયું બેટા? યસ ડન. ઓકે ચલો પહેલો દાખલો કરીએ છે. રકમ હું વાંચું છું. NCERT નો એક્ઝામ્પલ છે બેટા 10.3. બધા ચોપડો ખોલવો, ચોપડામાં લખવું. ફોટા તો પાડવાના જ છે, બટાને પ્રેક્ટિસ કહેવાય. સાથે સાથે લખવાની સ્પીડ રાખવાની અને સમજવાની. ખાલી જોઈ લો એના કરતા ડબલ માઇન્ડેડ થાઓ. જોઈને વિચારો અને લખવાનું પણ તમને સાથે સાથે પ્રેક્ટિસ થવી જોઈએ. દરિયાની સપાટી આગળ વાતાવરણની ઘનતા 1.29 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. ઊંચાઈ સાથે તેમાં ફેરફાર થતો નથી એમ ધારો તો વાતાવરણ કેટલી ઊંચાઈ સાથે સુધી વિસ્તરેલું છે? વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે? અહીંયા જા ફટાફટ. આ પૃથ્વી છે બેટા. પૃથ્વીની આસપાસ શું છે? વાતાવરણ. વાતાવરણની ઘનતા કેટલી? 1.29 kg પર મીટર ક્યુબ. આ વાતાવરણની શું થઈ? ઊંચાઈ માની લો h. આગે ના કેટલી ઊંચાઈ? h. બહાર શું છે? શૂન્યાવકાશ. શૂન્યાવકાશનું દબાણ કેટલું લઈએ છીએ આપણે? 0. તો અહીંયા આપણે કોઈ સમુદ્ર વગેરે વિચારી લઈએ. ચલો અહીંયા જે દબાણ હોય છે એને આપણે વાતાવરણનું દબાણ કહીએ છીએ. પર સિમ્પલ બેટા એ શું ρh લખાય? કેમ? h ઊંચાઈ, બહાર તો દબાણ જ નથી, તો p0 ρgh. p0 તો શું છે? ઉપર. આનું દબાણ શૂન્યાવકાશનું વત્તા વાતાવરણનું દબાણ. અહીંયા કુલ દબાણ કેટલું? ખાલી આટલું જ આવશે એટલે ρgh. ρ તમને આપ્યું છે બેટા 1.29, g તમે 9.8 લઈ લો અને h તમારે શોધવાના છે. સાઈડમાં ગણું છે અહીંયા સોલ્યુશન. p0 બરાબર ρgh. p0 આપણને ખબર છે 1.013 ગુણ્યા 10 ની 5 પાસ્કલ શોધેલું છે. ρ 1.29, g 9.8 અને h આપણે શોધવાનું છે કે વાતાવરણની ઊંચાઈ કેટલી. આ બધું સોલ્વ કરશો. h એપ્રોક્સિમેટલી તમને કેટલું મળે છે? જો 8 કિલોમીટર. બે સ્ટેપમાં આન્સર છે. 1 2 3 સ્ટેપ લો. બોલો આવડે? ખાલી 3 સ્ટેપમાં આન્સર. ખાલી 3 સ્ટેપમાં આન્સર. પર કન્સેપ્ટ જો કન્સેપ્ટ સમજ્યા છો ને તો કશું જ કરવાનું નથી. સિમ્પલ. p0 બરાબર ρgh અને p0 આપણને ખબર છે વાતાવરણનું દબાણ કેટલું દરિયાની સપાટીએ? લગભગ આટલું. અને h આપણે શોધવાના હોય તો આ બેને છેદમાં લઈ આવવાના. ખતમ. આન્સર આવશે 8000 મીટરની આસપાસ આજુબાજુ આવે એટલે 8 કિલોમીટર તમે લખી શકો. સમજાય કે નહીં સમજાય? પરંતુ અહીંયા તમને ઘનતા અચળ કીધી છે બેટા. પણ ઘનતા અચળ હોતી નથી. તમે એવું સાંભળ્યું છે કે જેમ તમે વાતાવરણમાં ઉપર જાવ તેમ હવા પાતળી થતી જાય. કેવી થતી જાય? શ્વાસ લેવામાં તકલીફ પડે. ન યાદ હોય તો તમને આપણે એવેન્જરની એક પિક્ચર છે એમાં એલો થેનોસ આવે છે અને જાદુગરને લઈ જાય છે ડોક્ટર સ્ટ્રેન્જને. ત્યારે એલો જે સ્પાઈડરમેન હોય છે એ સ્પેસશિપ પર એની પાછળ પાછળ જતો રહે છે. પર સ્પેસશિપ જ્યારે ઉપર જતી જાય છે ત્યારે આયર્ન મેન સ્પાઈડરમેનને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
અને आयरन मैन એની સાથે વાત કરતો હોય કે ભાઈ શું થઈ રહ્યું છે કે यहाँ पे तो सांस लेना मुश्किल हो रहा है એવું કે કેમ ઉપર જતા सांस લેતા મુશ્કેલી આવી કેમ કે હવા પાતળી થાય છે પ્રેશર ઘટે છે અને પ્રેશર ઘટે તો તમારા બોડીનું પ્રેશર વધારે અને બહારનું પ્રેશર ઓછું એટલે બેલેન્સ થાય નહીં પછી તરત જ આયર્ન મેન એક સૂટ મોકલે છે એટલે સ્પાઈડરમેન એ સૂટ પહેરે છે અને ખુશ થઈ જાય છે અને શ્વાસ લેવાય છે કે સૂટમાં કંઈક એવું હશે અને પછી એક ડાયલોગ બોલે છે સરજી इसके दर्जी आपको क्या એટલે હવે નેક્સ્ટ ટાઈમ એ પિક્ચર જો તો યાદ રાખજો કે સરે આવું કીધું હતું એટલું એટલે સિમ્પલ લોજિક છે કે ઉપર જાવ તો ઘનતા ઘટે છે એટલે બદલાય છે હવા પાતળી થાય છે એટલે આ જવાબ ના આવે પર આપણને ખબર છે ફિઝિક્સમાં કેમેસ્ટ્રીમાં બાયોમાં મેથ્સમાં અમુક જવાબો આપણે જ્યારે લાવીએ છીએ તો અમુક આદર્શ વસ્તુ માની લઈએ છીએ એટલે અંદર આપેલું જ છે એટલે એવું નહીં વિચાર કેમ આવું કર્યું તો આખો દિવસ જતો રહેશે ડોન્ટ થિંક બિયોન્ડ ધ લોજિક લોજિકલ વાત છે સિમ્પલ લોજિક છે કે અમુક વસ્તુ આપણે માની લેવાની તમે કોઈ દિવસ એવું વિચાર્યું 5 + 2 કેટલા થાય બોલો કેટલું થાય 5 + 2 8 કે છે આ 7 થાય જો કે 7 થાય તો કોઈ દિવસ એવું વિચાર્યું 5 ને 2 નો સરવાળો કરતા 7 જ જવાબ કેમ આવે ના સાહેબ આવું ના ચાલે આ તો અન્યાય કહેવાય એ સિસ્ટમ બનાવેલી છે એવું દાખલાઓમાં બી આ સિસ્ટમ છે અમુક દાખલાઓમાં અમુક વસ્તુ આપણે અચળ ગણીને ચાલવી પડશે ચલો નહીં લખેલું છે આગળ જઈએ બેટા 10.3 પૂરું યાદ રહી જાય એવો દાખલો છે ચોથો જો મજા આવે એવો દાખલો 10.4 સર સ્ક્રીનશોટ તો પાડવાનું ભૂલી ગયા સ્ક્રીનશોટ પાડીને મોકલી દેશું કે ભાઈ અહીંયા લખાઈ ગયું છે સ્ક્રીનશોટ મળી જશે ઠીકા ચિંતા નહીં કર એન્જોય કરાય તમે લઈ લીધું છે સ્ક્રીનશોટ હે લઈ લીધું છે સ્ક્રીનશોટ ઓ સરસ સરસ મારો ફોટો આવ્યો અંદર ના અલા તો મારો ફોટો આવો છે એવો સ્ક્રીનશોટ આવો છે ચલો ઠીક ડીંગા ન્યુ યર પર શું છે ભેંસે દૂધ દીધું ઓકે ડીંગા આપણે ભેંસનું નામ રાખવું જોઈએ શું નામ રાખ્યું છે ચલો ભેંસનું નામ આ દાખલા પછી અત્યારે આપણે આગળ વધીએ 10.4 દરિયામાં 18 મીટર ઊંડાઈએ નિરપેક્ષ દબાણ કેટલું હશે ગેજ દબાણ કેટલું હશે અંદરના ભાગમાં વાતાવરણનું દબાણ જાળવેલ હોય તેવી એક સબમરીનની 20x20 ની બારી છે અને આ ઊંડાઈએ તેના પર લાગતું બળ કેટલું હશે પાણીની ઘનતા આપી છે અને જી આપ્યું છે શું ક્વેશ્ચન છે ને અમુક લોકો ખુશ થાય છે નિર્મલ ખુશ થાય છે આ તો ક્વેશ્ચન ઠીક છે આ તો એકદમ સિમ્પલ છે અને એકદમ સિમ્પલ પહેલી વાત કે પ્રશ્ન જ ના સમજ પડી સાહેબ તમે સોલ્યુશન શું કરો છો પ્રશ્ન જ ના ખબર પડી ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ આપણને પ્રોબ્લેમ ક્યાંથી સ્ટાર્ટ થાય કે કઈ સમજણ ન પડે ત્યાંથી સ્ટાર્ટ થાય ને પ્રોબ્લેમ ક્યાંથી સ્ટાર્ટ થાય તમારા બે મિત્રો વચ્ચે ઝઘડો થાય માની લો બેનપણીઓ હોય કે મિત્રો હોય ઝઘડો થાય એનું પહેલું કારણ શું હોય સમજણ ન પડે હા કે ને કે ભાઈ એ શું કહેવા માંગે છે ને આપણે શું સમજીએ છીએ ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ અત્યારે હું તમને કંઈક કહેતો હોઉં અને તમને કંઈક એનું ઊંધું એનાલિસિસ થઈ જાય તો આપણી વચ્ચે મતભેદ થાય એટલે સમજણ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ એવું લાગે પણ સમજણ કઈ પ્રોબ્લેમ જ નથી ન સમજાયું હોય તો ફરી પૂછવાનું ફરી કરવાનું સિમ્પલ મેં તમને આવીને કંઈક વસ્તુ શીખવાડી રહ્યો છું તમને ન સમજણ પડે તો ફરી પૂછવાનું રિવાઇઝ કરવાનું ધીસ ઇઝ અને પણ એનાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય પ્રોબ્લેમ જ ના ઊભી થાય આપણે પ્રોબ્લેમ ઊભી કરીને એને સોલ્વ કરવા કરતા પ્રોબ્લેમ જ ના ઊભા થવા દો ને રોજનું રોજ વારંવાર કરી લેવાનું ધીસ સિમ્પલ વાત એટલે આ નવું લોજિક આપ્યું છે તમને યાદ રાખજો એ ક્વેશ્ચન જ ના સમજાયો સાહેબ ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ દરિયામાં 1000 મીટર ઊંડાઈએ ત્યાંથી સ્ટાર્ટ કરવાનું શાંતિથી આખું રીડ નહીં કરવાનું
આપણે શું કરીએ, આખો ક્વેશ્ચન એકવાર રીડ કરી નાખીએ. એવું નહીં, રીડ અને અન્ડરસ્ટેન્ડિંગ બંને પેરેલલ વસ્તુ છે. રીડિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. અહીંયા શું લખ્યું છે, ex 10.5, એનો મતલબ ex એટલે એક્ઝામ્પલ 10.4. સોરી, સમજી ગયા શું છે? આવું નીટમાં અને જેઈમાં ક્વેશ્ચન સાથે થવું જોઈએ. તમે એકવાર રીડ કર્યું ને સાથે સમજાઈ દેવું, then you can achieve good marks easily. તો આપણે અંદર જેવું વાંચ્યું, હું તમને લાઈવ એક્ઝામ્પલ આપું છું કે આપણે કઈ રીતના કરવું. નીટમાં આવા ક્વેશ્ચન આવે તો સોલ્વ કઈ રીતના કરો. તો હું વાંચું છું, તમે જોજો. દરિયામાં 1000 મીટર ઊંડાઈએ પતી ગયું. જો વધારે સારું મને તમને બતાવું વધુમાં દરિયો બને. સહી સમજી ગયા? ઓકે. પહેલો ક્વેશ્ચન, નિરપેક્ષ દબાણ શોધો. એટલે અહીંયા તમારે શું શોધવાનું છે? નિરપેક્ષ દબાણ. બસ નિરપેક્ષ દબાણ E બરાબર P0 પ્લસ rho gh. P0 અહીંયા દબાણ આવે અંદર આપ્યું છે ના, તો આપણે 1.013 * 10⁵ પાસ્કલ હોય બેટા. તો અહીંયા 1.013 * 10⁵ પાસ્કલ આવી. પાણીની ઘનતા 1.03 * 10⁵ રકમમાં આપેલી છે. g ની વેલ્યુ આપેલી છે. યસ 10 ક્વેશ્ચનમાં જુઓ. અને h કેટલું? 10 ની 3. 1000 એટલે 10 ની 3 લાગે. હા કે ના બેટા? યસ ઓર નો? હા. હવે આને સોલ્વ કરવાનું. કઈ રીતના સોલ્વ થશે જો. ગુણ્યા 10 ની 5 ઉપર બહાર કાઢી લો. આ 10 ની 5 ગઈ, અહીંયા કેટલા વધે? 1.013 વત્તા અહીંયા જો 10 ની 5 જશે એટલે 3 ને 3 6 ને 1 7. 7 છે, 5 ગઈ તો 2 વધી, 2 ને અહીંયા લખી દો તો અંદર નહીં આવતો 103 દઈએ. 1.03 ગુણ્યા 10 ની 7 થઈ ગયા. 3 3 6 ને આ એની 1 ઘાત એટલે 7. 7 માંથી 5 ગયા એટલે કેટલા રહે? 2. એટલે 10 ની 2 એટલે 100. 1.03 ગુણ્યા 100 કેટલા લખાય? 103. તો તમે ફાઇનલી શું આન્સર આપશો? અહીંયા 103 વત્તા 1 એટલે 104.013 ગુણ્યા 10 ની 5 પાસ્કલ. બેટા આવ્યું આન્સર. અને આને એપ્રોક્સિમેટલી તમે 104.18 પણ કહી શકો. આ બંને આન્સર ચાલે. બોલો હા કે ના બેટા? મેસેજ કરો ફાસ્ટ. યસ ઓર નો? બોલો ક્વેશ્ચન નથી સમજણ પડી? સમજણ પડી ને? એક કમ્પ્લીટ. હવે બી લઈએ. હવે બી નો ટર્ન છે. બી નો ટર્ન છે. રેડી? ગેજ દબાણ કેટલું હશે? અરે વાહ બેટા, ગેજ દબાણ પૂછ્યું છે ને. બેટા ગેજ દબાણ Pg બરાબર P માઈનસ P0. અરે વાહ, આ લખવાની જરૂર હતી? ના સર, ડાયરેક્ટ લખો ને rho gh. This is the gauge દબાણ. અચ્છા, ને કેલ્ક્યુલેટ કરવાની જરૂર છે? ના ભાઈ ના, આ રહ્યું ડાયરેક્ટ rho gh છે ને. હા, તો ડાયરેક્ટ લખી શકો છો 103 ગુણ્યા 10 ની 5 પાસ્કલ એટલે 103 atm અને એપ્રોક્સિમેટલી. કેમ 103 atm છે? કેમ કે 1 atm એટલે કેટલું? 1.013 ગુણ્યા 10 ની 5 પાસ્કલ એટલે 10 ની 5 પાસ્કલ ને એપ્રોક્સિમેટલી 1 atm કહેવાય. તો 10 ની 5 ની જગ્યાએ 1 atm લખી દીધું. ખતમ. યસ ઓર નો? અહીંયા બીજો 10 ની 5 ની જગ્યાએ એપ્રોક્સિમેટલી શું લખી દીધું? 1 atm એપ્રોક્સિમેટલી. આ કેલ્ક્યુલેટ કેમ ના કર્યું ખબર પડી? rho gh આ સોલ્વ કરશો આ જ આન્સર આવશે. અચ્છા, સી. હવે છે સરસ ક્વેશ્ચન. અંદરના ભાગમાં વાતાવરણનું દબાણ જાળવેલ હોય તેવી એક સબમરીન છે. પૂરું વાંચવું પડશે. ની બારી છે 20 × 20 ની આ ઊંડાઈએ લાગતું બળ કેટલું છે? એટલે અહીંયા આ ઊંડાઈ એક સબમરીન છે, આ એની બારી છે બેટા, ધ્યાન આપજો. આ સબમરીન લઈએ આપણે. બરાબર, માછલી ના ગણતા, સબમરીન છે. આ એની બારી છે. એની લંબાઈ આપણને 20 સેન્ટીમીટર આપી છે. એની અંદરનું દબાણ
પી અંદર બરાબર પીઓ વાતાવરણ જેટલું જ રાખ્યું છે પીઓ જેટલું અને અહીંયા જે દબાણ આવી રહ્યું છે આ અંદરથી દબાણ બહાર તરફ લાગશે અને આ બહારથી અંદર તરફ P બરાબર P0 પ્લસ ρgh હા કે ના બેટા યસ ઓર નો યસ ઓર નો તમને ફીલ કરાવું હા કે ના તમારું પેટ દુખે કોઈ દિવસ એટલે પેટ દુખે જમવાના કારણે જમ્યું બરાબર ના હોય એટલે આ લોજિક આપું છું આવું કંઈ હોય નહીં એવું પાછું જો તમને કીધું લોજિક કે તમારું પેટ દુખતું એટલે અંદરથી બહાર તરફ બળ લાગતું હોય અથવા દબાણ લાગતું હોય બહારથી અંદર તરફ વાતાવરણનું દબાણ લાગતું હોય તો જો બંનેમાંથી એક વધી જાય એટલે કોણ વધી ગયું અંદરનું એટલે આપણને બળ લાગે અંદર એટલે દુખાવો થાય ઓર્ગન્સ જે હોય ને અંદર ટિશ્યુઝ હોય એ બધું હોય ને અંદર મશીનરી એને બળ લાગે એવું કહીએ આપણે તો આ એવું જ છે જો સબમરીન આટલી ઊંડાઈએ ગયું તો ઉપરથી દબાણ આવ્યું કેટલું આવે P0 પ્લસ ρgh એની અંદર કઈક રીતના મશીનરી લગાવીને અંદર મેન્ટેન કેટલું કરવામાં આવ્યું વાતાવરણનું તો જ માણસો રહી શકે ને તો જ અંદર કોણ રહી શકે માણસો રહી શકે તે માણસો રહી શકે એટલે અંદરનું વાતાવરણ તો આના પર દબાણનો તફાવત ડેવલપ થયો હા કે ના દબાણનો શું થયો તફાવત ડેવલપ થયો P આઉટ અને P ઇન એ દબાણના તફાવતને કારણે અહીંયા બળ લાગે છે બળ શોધવાનું છે સિમ્પલ લોજિક બારી પર લાગતું બળ F બરાબર PG A ઓહો સર આ શું કર્યું તમે ડાયરેક્ટ અહીંયા ધ્યાન આ કેટલું લગાડે P0 પ્લસ ρgh અંદરથી કેટલું લાગશે P0 તો P0 કટ થઈ જશે વચ્ચે કેટલું એમ તો ગેજ દબાણ કહેવાય એટલે ડાયરેક્ટ Pg * A Pg ની વેલ્યુ બેટા કેટલી છે 103 * 10^5 પાસ્કલમાં લખી દઉં ક્ષેત્રફળ બારી ચોરસ છે ચોરસની લંબાઈ 20 હોય તેનું ક્ષેત્રફળ કેવું આવે લંબાઈનો વર્ગ એટલે 20 * 10^-2 નો વર્ગ શું સોલ્વ થાય બેટા યસ 103 * 10^5 20 નો વર્ગ 400 2 * 10^-2 * 4 બરાબર છે યસ હા કે ના સોલ્વ થઈ જાય 0 બધા એક સાઈડ લઈ લો આ બધા 10 જોડે જતા છે તો 10 ની કેટલી ઘાત થશે જો 5 ને 2 7 7 માંથી 4 ગયા તો 3 ન્યૂટન છે બળ 103 * 4 મસ્ત લોજિક આપ 103 * 4 કેટલા થાય કેટલું થાય કરો જો 103 * 4 કરો કેલ્સીયમ થી કરો ગણતરી 412 કર્યું હા 412 આને આપણે 4.12 * 10^5 જવાબ છે જો તો નથી આવતો છે સિમ્પલ અચ્છા મેં તમને એક ગણતરી બીજી આપો અહીંયા ધ્યાન આપો 103 * 4 ડાયરેક્ટલી કઈ રીતના થાય 4 તારી 12 બગડો વધી પડી 1 0 છે એટલે 1 નો 1 લખાઈ જશે 4 4 1 4 આવું થાય બીજી રીત 103 * 4 છે તો 100 * 4 કરો 400 અને 3 વધી ગયા 3 ચોક 12 412 યાદ બોલાવજો સ્ક્રીનશોટ લો બિલકુલ સિમ્પલ આવડી જાય ને તો બેટા ક્લિયર કર સ્ક્રીનશોટ લઈ લો હવે ન્યૂ થિયરી તરફ જઈએ 10.2.4 હાઇડ્રોલિક યંત્રો આ કેટલા નવી થિયરી કઈ છે બેટા 10.2.4 હાઇડ્રોલિક યંત્રો શું છે હાઇડ્રોલિક યંત્રો બેટા ક્લિયર દેખાય છે યસ ક્લિયર એક જ મિનિટ હા ક્લિયર દેખાય છે ચલો બેટા ક્લિયર હાઇડ્રોલિક યંત્રોની વાત કરવાની છે
બહુ જ મસ્ત વસ્તુ છે ભાઈ. હાઇડ્રોલિક યંત્રો એટલે શું? તો તમને એક એક્ઝામ્પલ આપો ને તો એનાથી તમે એને ફીલ કરી શકો કે ભાઈ હાઇડ્રોલિક યંત્રો શું છે. માની લો તમે 4 વ્હીલર લઈને જઈ રહ્યા છો, ભવિષ્યની વાત છે, અત્યારે લઈને ના નીકળાય, લાયસન્સ બી નહીં હોય અત્યારે તો, હા લઈને નીકળાય, ભવિષ્યની વાત કરી રહ્યા છે. ઓકે, તો તમે 4 વ્હીલર લઈને જઈ રહ્યા છો અને ભગવાન કરે તમારા ટાયર પંચર થાય, તો જ થિયરી શીખાશે. ટાયર પંચર થાય અને તમારે એક ટાયર બદલવાનું આવે, તો તમે ગાડીનું ટાયર કઈ રીતના બદલશો? પ્રશ્ન. તો જેક આવે, શું કહેવાય? જેક કહેવાય. તો પહેલા યાંત્રિક જેક આવતા હતા, મિકેનિકલ જેક. એટલે તમારે અંદર એને મૂકવાનું નીચે, પછી એમાં સળિયો નાખીને એને ફેરવવાનું, એને જેમ જેમ ફેરવતા જશો સ્ક્રૂ બહાર નીકળશે અને પછી તમારે એને હવે તમે જે જોર લગાવશો એમાં તમારે આખી ગાડીનું ઉપર કરવા જેટલું જોર લગાવવું પડે છે. એટલે આવું થતું હતું. પરંતુ હવે આવી ગયા છે હાઇડ્રોલિક યંત્ર. એટલે હાઇડ્રોલિક એટલે હાઇડ્રો એટલે ખબર છે ને, પ્રવાહી, પાણી, પ્રવાહીની વાત થાય છે. હાઇડ્રો એટલે હાઇડ્રોલિક યંત્રોમાં પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે તમે કોઈ નાના નાના પ્રોજેક્ટ જોયા હોય જેમાં ઇન્જેક્શનનો યુઝ થયો, જોયા હશે, ઇન્જેક્શનનો યુઝ થયો. ડોક્ટર વાળી વાત નહીં ચાલી રહી. એટલે તમે સાયન્સ પ્રોજેક્ટ જોયા હોય ને એમાં ઇન્જેક્શનનો યુઝ થયો છે. શાનો યુઝ થયો છે? ઇન્જેક્શન. ભાઈ ઇન્જેક્શનનો યુઝ કેમ થાય? તો ત્યાં પાણી હોય ને હાઇડ્રોલિક યંત્ર બનાવવામાં આવે, કંઈક હલકી ઓછામાં ઓછા બળથી ભારે વસ્તુને ઉઠાવવા. તો હાઇડ્રોલિક યંત્રથી શું ફાયદો થાય? તમે તમારી ગાડીનું ટાયર જાતે બદલી શકો છો, જો તમારી જોડે બીજો એક ટાયર હોય તો. કેમ? કેમ કે એમાં વધારે યાંત્રિક બળની જરૂર પડતી નથી, ઓછા બળે આખી ગાડી ઊંચી થઈ જાય. આવું થાય છે. તો તમને પ્રશ્ન થાય કે આવું કઈ રીતના થાય? તો આના માટે પાસ્કલે એક નિયમ આપ્યો હતો, એટલે એમને અભ્યાસ કર્યો હતો. તો એ નિયમને પાસ્કલનો તરલ દબાણ પ્રસરણનો નિયમ કહ્યો. કયો નિયમ કહે છે? પાસ્કલનો તરલ દબાણ પ્રસરણનો નિયમ કહે છે. તો બેટા તરલ દબાણ પ્રસરણનો નિયમ એટલે શું? બોલો. તો તમને સમજાવવા માટે હું એક લોજિક આપું છું, સમજો. આ એક ફ્લાસ્કની વાત ચાલે છે. ફ્લાસ્ક તમને કેમિસ્ટ્રીની લેબમાં જોવા મળશે, કાચવાળું પાત્ર, આવી રચના હોય, બરાબર? આને શું કહેવાય? ફ્લાસ્ક. ઓકે, ફ્લાસ્ક. ફલાસક નહીં કહેવાય, ફલાસક. સર આ શું છે? કે ફલાસક. અચ્છા સર, એના કરતા એને માટલું કોને મસ્ત લાગે છે? મોટા ગળાવાળું માટલું, હા, લાંબુ ગળું એવું માટલું છે. ઓકે, તમને જે યાદ રહ્યા કે રાખો, ફ્લાસ્ક કહેવાય. હવે એમાં ભરી દો તરલ. શું ભરી દો? તરલ. ધ્યાન આપજો. અહીંયા લગાવી દો પિસ્ટન. પિસ્ટન તો ખબર છે ને ભાઈ, એડવર્ટાઇઝમાં જોયા છે બેટા, ગાડીઓની એડવર્ટાઇઝ આવતી હોય ને, કેસ્ટ્રોલ ઓઇલ, એમાં પિસ્ટન બતાવ્યા છે. આ પિસ્ટન અરે ઇન્જેક્શનમાં જોયું જોઈએ ને, એ પિસ્ટન જ છે ને, ઇન્જેક્શન એક પ્રકારનું. ઓકે, હવે એમને શું કર્યું? ધ્યાન આપજો. એમને અહીંયા એક નળી જોઈન્ટ કરી, એક અહીંયા જોઈન્ટ કરી, એક અહીંયા નળી જોઈન્ટ કરી, એક અહીંયા ક્યાંક માની લો અહીંયા કરીએ છીએ, અને એક અહીંયા જોઈન્ટ કરી.
અહીંયાથી નળીઓ કાઢી, બરાબર, ક્લિયર? પાસ્કલના આ જે ફ્લાસ્કની વાત થઈ છે એમાં, અને એમણે જોયું, એમણે શું જોયું કે બધામાં સમાન ઊંચાઈ હશે ને ભાઈ, પ્રવાહી બધામાં કેવું હશે? સમાન ઊંચાઈ છે. ચલો ઠીક, સમાન ઊંચાઈ જ ભરાય કે હા કે ના? કેમ કે હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ છે. हाइड्रोस्टेटिक पैराडॉक्स में बताયું તમને, ગ્લાસ, ડોલ, તપેલી બધામાં તમે જો જોઈન્ટ હોય, બધામાં જો જોઈન્ટ હોય તો એમાં બધામાં સરખી ઊંચાઈ હોય ને પ્રવાહી. આમાં આપણે ભરી નાખ્યું, બધામાં સરખી ઊંચાઈ આવી ગઈ. હવે શું કર્યું? હવે અહીંયાથી આપણે બળ લગાવ્યું. જેવું બળ લગાવ્યું આમાંથી પાણી બહાર આવશે. એમણે જોયું કે જે પાણીની ઊંચાઈ છે એ બધામાં સરખી થઈ, બધી નળીઓના કારણે સરખી ઊંચાઈ પાણી આવે છે. આવું એમણે જોયું, સરખી ઊંચાઈ આવી. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? તેમણે કીધું તરલની સપાટી પર, તરલની સપાટી પર અહીંયા દબાણમાં કરેલો સૂક્ષ્મ ફેરફાર એ તરલના દરેક બિંદુ અને પાત્રની દિવાલો પર એક સમાન રીતના પ્રસરે છે. સમજે પડે? નિયમ એક સમાન રીતના પ્રસરે છે. એટલે અહીંયા તમે જેટલો દબાણનો તફાવત ઉત્પન્ન કર્યો, દબાણમાં જેટલો અહીંયા ફેરફાર તમે કર્યો, એ બધો ફેરફાર સમાન રીતના આ નળીમાં ગયો, ભલે આ નળી નીચે છે તો બી ગયો, આ અહીંયા છે તો બી જાય, આ અહીંયા છે તો બી જાય, અને પાત્રની દિવાલ પર પણ એટલું જ લાગે. આને કયો નિયમ કહેવાય? પાસ્કલનો તરલ દબાણ પ્રસરણનો નિયમ. બોલો હા કે ના બેટા? ક્લિયર ઓર નોટ? યસ ઓર નો મેસેજ કરો. હા લખો નિયમ. તરલની સપાટી પર દબાણમાં કરેલો સૂક્ષ્મ ફેરફાર, તરલની સપાટી પર દબાણમાં કરેલો સૂક્ષ્મ ફેરફાર તરલના પ્રત્યેક બિંદુ અને પાત્રની દિવાલો પર, પાત્રની દિવાલ પર એક સમાન રીતના પ્રસરણ પામે છે. એક સમાન રીતના પ્રસરણ પામે છે. એનો મતલબ તમે અહીંયા જો 1 પાસ્કલ બદલ્યું તો અહીંયા બી કેટલું બદલાશે? બધે 1 પાસ્કલ. અને પાસ્કલનો તરલ દબાણનો પ્રસરણનો નિયમ કહે છે. ઓકે, તો પહેલો યંત્ર હું કહું તમને, જેને આપણે કહીએ છીએ હાઇડ્રોલિક લિફ્ટ. હાઇડ્રોલિક લિફ્ટ હવે તમે જોયું હશે ને, એલા જેસીબી ચલાવતા હોય, જેસીબી તો જોયું ને, જેસીબી ચલાવતા હોય એ લોકો તમે જોયા હોય કે ખાલી જરીક આમ હાથ હલાવતા હોય ને, મોટો હાથ આમાં આવે બધું. હા કે ના? યસ ઓર નો? આખું ઘરમાં આખી રેતી માટી ખાડા ખોદી નાખે, એટલું જબરદસ્ત કામ કઈ રીતના થાય? અને એનો પાતળો ખરકો એકદમ સુક લકડી માણસ આમાં કરે ને, અને આપણે જોઈએ તો આપણને ઈચ્છા થાય કે આપણે બી આમાં કરીએ ને, કૂકને ઉઠાઈને મજા આવે. તો એ મજા કઈ રીતે ના આવે? એ મજા આવી રીતે ના આવે. ધ્યાન આપજો, એનું કન્સેપ્ટ તમને સમજાવું. કન્સેપ્ટ સમજો બેટા. કન્સેપ્ટ શું છે? આ બે જુદા જુદા ક્ષેત્રફળ વાળા પિસ્ટન છે. અહીંને બંને કનેક્ટ કરી દીધા છે અને અહીંયા એક લિક્વિડ ભરી નાખ્યું. ઓકે, અને કેવું તરલ હોવું જોઈએ? અદબનીય, જેને દબાવી ન શકાય. જો દબનીય હશે
તો થોડું દબાણ ઓછું થઈ જશે, બરાબર? એ અદબાણીય ભાગ. હવે માની લો અહીંયા એક એક્ઝામ્પલ છે. આ ટીંગાની ભેંસ ટીંગા તારી ભેંસ હે કે નહીં? યસ. અને આ છે ડીંગો. બોડી બિલ્ડર. ડીંગા ખોટું તો નહીં લાગે ને? હે ડીંગા? ખોટું નહીં લાગે. યસ. હા કે ના? તો એક્ઝામ્પલ લો. હવે લઈ લીધું ચાલશે. ના સર નહીં લાગે ખોટું. ઓકે, વેરી ગુડ. એટલે જ લીધું. અરે ડીંગો અહીંયા બળ લગાડે છે. ડીંગા વડે જે બળ લાગે છે બેટા એ છે F1 અને ડીંગાના આ જે પિસ્ટનનું ક્ષેત્રફળ છે એ ઓકે. અહીં આનું ક્ષેત્રફળ કેટલું છે? A2 અને આને જે બળ અનુભવાય છે એ કેટલું છે? F. સિમ્પલ. F1 F2. હવે અહીંયા જેટલું દબાણ ઉત્પન્ન કરશે એ બીજી બાજુ એટલું જ પહોંચશે. કેમ? કયો નિયમ? દબાણના પ્રસરણનો નિયમ. અહીંયા તમે જેટલું દબાણ ઉત્પન્ન કરશો એટલું જ અહીંયા પહોંચશે. આવું અહીંયા આપણે પ્રયોગ દ્વારા સમજ્યું. જેટલું દબાણ અહીંયા ઉત્પન્ન કરવામાં એટલું જ બધે પહોંચ્યું એટલે દબાણ બધે શું હશે? સમાન. એટલે અહીંયા જે દબાણ હશે એ અહીંયા દબાણ હશે. તો P1 ને શું લખાય બેટા? F1 છેદમાં E1. કે તમને F1 અને E1 ખબર હોય તો દબાણ શું લખાય? બળ ભાગ્યા ક્ષેત્રફળ. અહીંયા તમને બળ અને ક્ષેત્રફળ ખબર છે તો અહીંયાનું દબાણ શું લખાશે? F2 upon E2. પાકું? યસ ઓર નો? અચ્છા, હવે તમે વિચારશો શું સર આ ભેંસ ઊંચી જશે? કઈ રીતે? તો હું બતાવું. અહીંયા ધ્યાન આપો. F2 બરાબર તમે શું લખી શકો છો? E2 ભાગ્યા A1 into F1. હા કે ના? હવે તો શું થાય? ડીંગા દ્વારા લાગતું બળ F1 નાનું છે. હા કે ના? સમજાવું છું, ધ્યાન આપજો. એક એક્ઝામ્પલ લઈ લઈએ. જે ડીંગાનું દળ છે ભાઈ એ માની લો 50 કિલો છે અને જે બફેલો છે. અચ્છા ડીંગા, ભેંસનું નામ કહીએ. ભેંસનું નામ શું છે ડીંગા તારે? ભેંસનું નામ રાખી દઈએ આપણે. ડીંગાની ભેંસ, ડીંગી. એનું દળ છે ભાઈ. કેટલું વજન હોય ભેંસનું? દળ કેટલું હોય? વધારે હોય? ખાસું હોય ને? ગાડી કરતા 200 કિલો હોય. ચલો હવે ડીંગો ડીંગીને ઉચકી શકે? ના ઉચકી શકે. સર મારું નામ તો પ્રીત છે. તો આ તારો એક્ઝામ્પલ જ નથી બેટા. આ તો મારો એક બીજો સ્ટુડન્ટ છે, જૂનો સ્ટુડન્ટ. ડીંગા એની ભેંસ છે ડીંગી. એનું વજન દળ છે, દળ 200 કિલો અને ડીંગાનું દળ 50 કિલો. તો શું ડીંગો અહીંયાથી 50 કિલો બળ 50 કિલો દળથી જે બળ લગાવશે એનાથી આ ભેંસ ઊંચી થશે? એવું વિચારે. તો ધ્યાન આપજો. F1 કેટલું થાય? ડીંગાનું બળ કેટલું થાય? M1G એટલે 500 ન્યૂટન થાય ને બેટા. 50 આ અને 10G એટલે 500. F2 કેટલું થાય? M2G કેટલું? 200 અને G10 એટલે 2000 ન્યૂટન છે. સમજ્યા કે નહીં સમજ્યા? અરે યાર આ તો સાહેબ આવડતું જ નહીં. આમાં હું તીર મારવાનું હતું? કશું નહીં. તીર નહીં મારવાનું, સિમ્પલ છે. mg કર્યું
હવે આમાં મૂકી દઈએ f2 બાય f1 હું લખું ચાલો ઇઝ ઇક્વલ્સ ટુ a2 બાય a1 લખાય f2 કેટલા 2000 ભાગ્યા 500 કેટલા થાય 4 એટલે a2 બાય a1 શું થાય બેટા 4 એટલે a2 બરાબર શું થાય 4a1 યસ ઓર નો a2 બરાબર શું થાય 4a1 બોલ પાક્કું જો ડીંગો 50 કિલો છે એનો 500 ન્યૂટન છે અને f2 કેટલો છે 2000 ન્યૂટન જો એને 500 ન્યૂટન થી 2000 ન્યૂટન ઉત્પન્ન કરી શકતો હોય તો આવું લખાય કે ના લખાય આવું જ લખાય તો જ લખાય બંને સરખું થઈ જાય f2 ભાગ્યા f1 અહીં હું લખી દઉં f2 ભાગ્યા f1 ચાલે ને f1 ને નીચે લઈ બરાબર a2 ભાગ્યા a1 f2 ભાગ્યા a1 તો 2000 ભાગ્યા 500 એટલે 4 આવ્યું 2000 ભાગ્યા 500 4 જ થાય ને તો a2 બાય a1 4 આવ્યું ને એનો મતલબ a2 એ 4 a1 હોવું જોઈએ એનો મતલબ આનું જે ક્ષેત્રફળ છે જ્યાં ડીંગો ઊભો છે એનું ક્ષેત્રફળ તમે માની લો 5 મીટર સ્ક્વેર હોય 2 મીટર સ્ક્વેર હોય તો આનું એના કરતા કેટલું રાખવું પડે 4 ગણું આટલું રાખશો ને તો 50 કિલો એ 200 કિલો ઉચકી શકાય બોલો સમજણ પડે હા કે ના આને કહેવાય પાસ્કલનો તરલ દબાણ પ્રસરણનો નિયમ અને એમાં કઈ લિફ્ટ જોઈએ આપણે હાઇડ્રોલિક લિફ્ટ એનસીઈઆરટી માં બેટા હાઇડ્રોલિક લિફ્ટ માં અહીંયા કાર છે અહીંયા શું છે કાર છે ઇટ ઇઝ ઓકે બીજી એક વસ્તુ જો તમે એવું વિચારશો કે સર f2 a1 f1 કેમ લખ્યું આને બેટા કહેવાય મિકેનિકલ એડવાન્ટેજ શું કહેવાય એટલે યાંત્રિક ફાયદો થયો કે નહીં થયો બોલો તમે 200 કિલો ઉચકવા માટે 50 કિલોનો માણસ ચાલે તો કે ભાઈ ચાલે પર આ લોજિક થી ચાલે રિયાલિટીમાં અસંભવ થઈ જાય ડીંગાએ અહીંયા એને ખાલી શું કરવાનું ઊભું રહેવાનું કશું કરવાનું નહીં જોરવર નહીં ઊભું રહેવાનું 50 કિલો એ થોડુંક જ બળ લગાડશે તો જેટલું એ બળ લગાડશે એટલું આમ ભેંસ ઉપર જશે સિમ્પલ કેમ કે બંનેના દબાણ કેવા હશે સરખા આપણે આનું ક્ષેત્રફળ કેવું રાખવાનું મોટું અને આનું ક્ષેત્રફળ કેવું રાખવાનું નાનું ક્લિયર આને પ્રયાસ કહેવાય આને ભાર કહેવાય આને પ્રયાસ આને શું કહેવાય ભાર ઓછા પ્રયાસે વધુ ભાર ઉચકવો હોય તો પ્રયાસના પિસ્ટનનું ક્ષેત્રફળ ઓછું અને ભારના પિસ્ટનનું ક્ષેત્રફળ વધારે હોવું જોઈએ બોલો યાદ રહ્યું કશું જ નહીં કરવાનું આના દાખલામાં આના દાખલા પૂછાય ને તો શું કરવાનું ખબર છે p1 બરાબર p2 ખતમ શું કરવાનું p1 બરાબર p2 p1 બરાબર p2 બોલો આવડે કે નહીં p થયું p1 બરાબર શું કરી લેવાનું p2 પૂરું સ્ક્રીનશોટ લો એક વસ્તુ હજુ શીખવાડું છું નાની જલ્દી કરો જલ્દી સ્ક્રીનશોટ લો બેટા यस और नो समझ पड़ेगी पाको तो सिंपल पास्कल નો તરલ દબાણ પ્રસરણનો નિયમ તમે ભણ્યા અને એમાં યાંત્રિક ફાયદો કઈ રીતના થયો f2 f1 a2 a1 હવે બીજો લોજિક વિચારીએ ધ્યાન આપજો અહીં આની અંદર માની લો તમે 10 લિટર તરલ ભરેલું છે કેટલું 10 લિટર તો તમે આને દબાવશો તો 10 લિટર જ રહેશે કે વધી જશે કે ઘટી જશે ના સરખું જ રહેશે એટલે કદ અચળ રહેશે કદ શું રહે બેટા અચળ માની લો અહીંયા L1 જેટલું નીચું આવ્યું હોય અને આ L2 જેટલું ઉપર ગયું હોય આ L1 જેટલું નીચે આવ્યું આ L2 જેટલું ઉપર ગયું તો બેટા શું લખાશે તો ભાઈ પિસ્ટન A સાઈડ કેટલો કદમાં ફેરફાર થયો A1 L1 અને બીજી બાજુ કેટલો કદમાં ફેરફાર થયો A2 L2 બોલો હા કે કદ એટલે શું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ તો આ બાજુ કદ કેટલો ફેરફાર થયો A1 L1 એટલો જ કદમાં ફેરફાર આ બાજુ થશે આ બાજુ ક્ષેત્રફળ કેટલું A2 અને આ બાજુ કેટલું A2 L2 L2 જેટલું ઉપર ગયું ને તો
તો કદ કેટલું થાય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. કદ એટલે શું? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. આ પિસ્ટનનો આકાર કેવો હોય? નળાકાર. નળાકારનું કદ કેટલું? પિસ્ટન નળાકારમાં હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? a અને લંબાઈ કેટલી છે? l. તો કદ કેટલું થાય? લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ al. બોલો પાક્કું? હા કે ના? ક્લિયર? બિલકુલ. સ્ક્રીનશોટ લઈ લો. આ કામની વસ્તુ છે. આના દાખલા સોલ્વ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં.